ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 અને હું આવી ગઈ હતી નરોડા અને હું ને નિશિયુ. હાય નિશિયુ. હાય. આપણે ક્યાં જઈએ છીએ? આપલા હાથી જોવા. હાથી જોવા? પછી જે કરવા હે ને? જે કરવા જઈએ છે ને? હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તમે બોલો. આજે અચાનક સરપ્રાઈઝ આપવાની હતી. મમ્મીએ કહી દીધું રચિતા આવવાની. મમ્મીએ કહી દીધું કે રચિતા આવે છે અને ગજબનો થાક હતો મને આજે, કારણ કે જો કે કેટલા દિવસથી આવું નવું છે. ગઈકાલે વિચારતું કે ભાઈ ઇવેન્ટ આજે છે ને, તો મેં કીધું ગઈકાલે આરામ કરીશ, બટ આરામ તો આરામ નથી થતો. એટલે આઈ 10-15 મિનિટ આડી પડી અને હવે જઈ રહ્યા છે અમે જગન્નાથજી મંદિર દર્શન કરી. મને તો વિચાર્યું કે મને લાગતું નતું કે હું આજે આવી શકીશ અને ભગવાનને ત્યાં મળી શકીશ. ભગવાનના યસ, દર વખતે કંઈ પણ હોય રથયાત્રાના દર્શન કરવા જઈએ, પણ આજે એવું હતું કે શેડ્યુલ સેટ થયું નતું કારણ કે સવારના ઇવેન્ટમાં હતા. તો અત્યારે અમે લોકો બસ ડાયરેક્ટ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ. યસ, લોકો પહોંચી ગયા છે અત્યારે જમાલપુર અને બહુ જ ભીડ છે. જગ્યા કરાવશો, પીસીઆર ને નીકળવાની જગ્યા કરાવશો. અરે દાદી એલઈડી સ્ક્રીન ઉપર નીચે ઉતરવાનું ભાઈ. એવા તેની પુશિંગ કરો, અંદર પુશિંગ કરો. નીચેથી ઉપર અમે લોકો આવી ગયા છે ભાજી પાવ ખાવા. ભાભી કેવી રહી આજની સફર? પૂછી સર નહીં. મમ્મી કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી? હા, એટલી મજા આવી. બધાની મજા નીકળી ગઈ છે. મજા સજા થઈ ગઈ છે અત્યારે નહીં? ચાઇનીઝ બેલ કરો. નહીં શિવ મજા બેટા. એલિફન્ટ ના જોવા મળ્યું ને દીકાને. કઈ વાંધો નહીં, મમ્મા ગિફ્ટ લાવી છે કે કેવું લાવ્યું? નિશુ મમ્મા ગિફ્ટ કેવી લાવી છે? ઓય મમ્મા ગિફ્ટ કેવી લાવી છે? તો ભાઈને એમને બાય કરીને અમે લોકો જઈએ છીએ હવે ઘરે. એમ કે વાગવામાં 11 થઈ ગયા છે. તો રથયાત્રા પતી પણ ગઈ અને હું ઘરે ગઈને સોઈ ગઈ. બહુ જ થાક લાગ્યો હતો. અને આજે થઈ ગયો છે સીધો સન્ડે. 2 દિવસનો વચ્ચે પડી ગયો છે ગેપ. અને બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી હશે કે હું આવી છું બહાર. તો હું અત્યારે આવી ગઈ છું મારા જેઠાણીને મળવા સ્પેશિયલ. બહુ ટાઈમ પછી એ કહેતા હતા કે તું આય, એટલે પછી બા ને એમની ખબર કાઢવાની હતી. તો મેં કીધું આજે બપોરે આખી બપોર માનસરની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. તો કઈ નહીં, ચલો એમના સાથે મળાવ. અને બહુ બધી આજે વાતો પણ કરવાની છે. જે વાત કરીશું થોડી ઘણી શેર કરીશું, બાકી શેર નહીં કરવાની આજે. પર્સનલ છે થોડી. લેટ્સ ગો. હાય. હેલો. કેમ છો? એક ફ્રેમમાં 2 જણા દેરાણી જેઠાણી. આફ્ટર વેરી લોંગ ટાઈમ. વેરી લોંગ ટાઈમ. યસ. અને હમણાં એમના ઘરે હવને તો ત્યારે પણ બ્લોગ શૂટ નહોતો કર્યો, એટલે આજે અમે લોકો મળ્યા છે. એ પણ આમના લીધે, બાકી તો એ બી આજે બી હું ના આવતી. પણ ના આવતી તો પછી રીસાઈ જતા, એટલે પછી રિહામણા મનામણા થોડા કરવા પડતા, એટલે આજે આવી ગઈ છે એમના માટે. અને આજે બહુ બધો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. યસ. બોલો શું કહેશો? બસ બહુ દિવસ પછી મળ્યા. હમણાંથી અમે લોકો મળતા નહીં. પહેલા બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો ને, પહેલા બહુ મળતા હતા. જ્યારથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મળતા. અને હા, અમાર દેરાણી જેઠાણીના બ્લોગને પણ 1 વર્ષ થઈ ગયું છે. પણ અમે મળતા નહીં એટલે અમે શું બનાવીએ? શૂટ પણ નહીં કરતા. યસ. જ્યારે મળીશું હવે કંઈક આવે ત્યારે, કંઈક ગુડ ન્યૂઝ આવશે ત્યારે. ત્યાં સુધી નહીં, બટ જ્યારે બી હશે ત્યારે પાછો બ્લોગ શૂટ કરીશું નહીં. ચલો. તો અત્યારે અમે 4 જણા, 4 અમે 4 જણા આવી ગયા છે વિડીયો કોલ. મતલબ એવી વિડીયો કોલમાં છે, અમે બંને બાજુ બાજુમાં છે. અમે 4 જણા અત્યારે એક ફ્રેમમાં મળી ગયા છે. દેરાણી જેઠાણી 2 જેઠાણી છે અમે લોકો, અને 2 દેરાણી ફોનમાં છે આજે. પોતપોતાના પિયરમાં છે. પિયરમાં છે. અમે બંને સાસરીમાં. હાય વાસુકી. હાય. સીમુ હાય. સીમાબેન જલસા કરી રહ્યા છે. જલસા મહિનાથી પિયરમાં છે સીમાબેન, એટલે જલસા જલસા કોણ? તો જલસા જ નહીં. જલસા નહીં.
આજે અમે લોકો બહુ જ મજા કરી. તમે બે રહી ગયા. ફૂલ ઓન જલસા. સન્ડે છે ને દેરાણી જેઠાણીનો દિવસ બની ગયો છે આજે. અને હમણાંથી રચિતા મેડમ બીઝી થઈ ગયા છે એટલે એને સન્ડે જ રજા મળે છે. યસ. કશું ના આવ્યા રચિતા, આજ તો એના કામ હતો ને એટલે ઈ આવ્યા છે. જો હું આવું છું તોય પ્રોબ્લેમ છે, હું નહીં આવતી તોય સીમાનો પ્રોબ્લેમ છે. એના કરતા ના આવો મજા આવે. પણ એમ નહીં એટલું. હા પણ એટલું સારું થઈ ગયું. પહેલા અમે મળતા હતા ને વાસુકી બહુ બધું મળતા હતા તો ઘરમાં તકલીફ થતી હતી, પ્રોબ્લેમ થતો હતો. ખબર નહીં મળતા ને એટલે ક્યાંય સાંભળવા નહીં મળતું કે આ લોકો મળે છે, આમ છે તેમ છે. હવે શાંત એટલે બંધ કરી વાતાવરણ દીધું અમે મળવાનું. આવા કઈ પ્રોબ્લેમ નહીં થતી. નહીં તો પહેલા તો વાગતું ઘેર આવી જ જાય. અહીં ગયા હતા, ત્યાં ગયા હતા, આમ કર્યું તેમ કર્યું એટલે છૂટા થઈ ગયા અમે લોકો. યસ. અત્યારે તો બહુ મેડમ busy છે. બની ગયા છે ને હવે. નાના છોકરામાંથી મોટો છોકરો બની ગયા છે હવે. નાનો છોકરાથી મોટું બની નાનો છોકરો ભણાવવા જાય. આઈ જાઓ. હમણાં શીખવાડજો ABCD. હો પણ મારશે ખરા મેડમ તો. મેડમ તો મારે ભાઈ હો, એવું ના હોય. મેડમ કોને કીધા? બાય બાય. બાય બાય સીમા. હુઈ જાઓ. બાય વાસુકી. હેલો બાય બાય. બાય વાસુકી. મળીશ. ઘરે જાઉં છું. સમય માટે આવી હતી રચિતા. હવે ખબર નહીં ક્યારે મળીશું. આવતા જન્મમાં ના તો વાસુકી મને બોલશે. યસ, નીચે ઊભા છે. નીચે ઊભા રહ્યા છે. ચલો જઈએ. આટલું કટ કરી દેજો. આ માણસે ઉભા ઉભા સ્નેપ મોકલે. તને બોલાવો છે રચિતા? કઈ નહીં બોલો મારે. કેમ નહીં બોલું? બોલવાની ગાળો સાંભળવાની છે કેયુરભાઈની મારે. બીજું કઈ સુધ નહીં હતું. કેના રાહ જોવો છે ને અમે બે નાટક કરીએ છીએ. અમે બધી બ્લોગ શૂટ કરી હતા, થોડા ઘણા ફોટા પાડવાના હતા એટલે બહુ લેટ થઈ ગયું. જાઓ બાય બાય. બાય. ખબર નહીં હવે ક્યારે મળીશું તો ખરી, પણ ક્યારે એવું નહીં. ચલો બાય. તું આવી જા. તું બી આવી જા. અત્યારે આવી ગયા છે મને લેવા માટે. આવો ભાઈબંધ. હાય તો બોલો યાર. મજામાં? આજે અર્પિતની જગ્યાએ લેવા માટે આવી ગયા છે કેયુર પટેલ પોતે. બહુ ટાઈમ પછી અમે બધા આજે ભેગા થયા છે, પણ આજે અમે લોકોને હવે જવાનું છે ઘરે. સો કંઈ નહીં, ચલો પહેલા પહોંચીએ મામાના ત્યાં. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે અને વાગવામાં થઈ ગયા છે કેટલા કહું 6:30. હા 6:30 થવા આવ્યા છે ને અમે લોકો જઈએ છીએ ઘરે. બહુ જ લેટ થઈ ગયું છે કેમ કે હોસ્પિટલ ગયા હતા એટલા માટે. તો બસ ગાઈસ અમે લોકો આવી ગયા હતા ઘરે અને જમી કરીને થઈ ગઈ છું ફ્રી. તો બસ આજના વ્લોગમાં એટલું હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.